મુખ્યમંત્રીશ્રીને શું કહી શકાય, પણ માત્ર એક મરીઝ સાહેબના શેરથી એમનો ઉમળકો વ્યક્ત કરવા માટે આમંત્રણ આપવું છે. મરીઝ સાહેબે કહેલું કે દુનિયાને પ્રેમ કરવા મેં લીધો હતો જન્મ, દુનિયાને પ્રેમ કરવા મેં લીધો હતો જન્મ, વચમાં તમે જરાક વધારે ગમી ગયા. હું માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને એમનો ઉમળકો વ્યક્ત કરવા માટે વિનંતી કરું છું. તાળીઓના ગડગડાટની સાથે આપણે આ ક્ષણને વધાવી લઈએ. પૂજ્ય સ્વામીજી, માધુરીબેન, મૌલિકભાઈ, મોરબી શ્રી તારકભાઈ, સુરેશભાઈ, ભાઈ શ્રી ભરતભાઈ, મનન, સર્વે મહાનુભાવો, સામાન્ય રીતે મને ક્યારે બોલવામાં મૂંઝવણ નથી થતી. આજે પહેલી વાર, કારણ કે એવો અવસર છે કે એમાં શું કહેવું જરા અગવડ જેવું લાગે છે. આમાં વિષયની સમસ્યા નથી, વિવેકની વાત છે. એક વાચક તરીકે હું ચિત્રલેખા પરિવારનો સદસ્ય રહ્યો છું. અને મને હંમેશા લાગ્યું છે કે ચિત્રલેખાએ દરેક કુટુંબમાં બહુ મોભાનું સ્થાન મેળવ્યું છે. અને પરિણામે ચિત્રલેખાની એક ક્રેડિબિલિટી, વિશ્વસનીયતા એ અનુભવાય છે. ચિત્રલેખા ઇન્ફોર્મેશન યુગનો પણ જવાબ છે. માહિતીનો સ્ત્રોત હોય છે એમાં. ચિત્રલેખા વિવાદોની વચ્ચે કોઈકને સત્ય શોધવાની મથામણ કરવી હોય તો એ દીવાદાડીનું કામ કરી શકે છે. ચિત્રલેખા કોઈના માટે હોય એવું લાગતું નથી, અને છતાંય સૌને પોતાના માટે હોય એવું લાગ્યા કરે છે. આ એની વિશેષતા છે. અને એણે એના પ્રારંભિક વર્ષોના વારસાને સાતત્યને જાળવ્યું છે. ખોલતાની સાથે વજુભાઈની યાદ આવે જ, ખોલતાની સાથે જ આવે. અને નાનકડો ચમચકારો ઈશિતા આપીને ચાલી પણ જાય. એને એકદમ ગહન ચિંતનથી લઈને છેલ્લે ઝાટકો આપીને જવા સુધીની વ્યવસ્થા એના પાને પાને ઉભરાતી હોય છે. ચિત્રલેખાથી બીજો મહત્વનો લાભ હું જે જોઉં છું ગુજરાતી તરીકે, કે એનું મુંબઈમાં હોવું એના કારણે ઘણા રોગચાળાથી બચી ગયું છે. ઘણા રોગચાળાથી બચી ગયું છે. અને બીજું, એ વાયા મુંબઈ જગતમાં ગયું છે એના કારણે ગુજરાતીની આગવી ઓળખ ઊભી કરવામાં એને અવસર મળ્યો છે, એને વધારાનો અવસર મળ્યો છે. અને આ અર્થમાં પણ ચિત્રલેખા દ્વારા ગુજરાતની આગવી ઓળખ થઈ છે. આની મોટી સેવા છે. કોટક પરિવારના સૌ મિત્રો અનેક અનેક અભિનંદન અધિકારી છે.